નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે વડોદરામાં આર્યાવ્રત બ્રાહ્મણ સમાજની ભવ્ય શોભાયાત્રા નીકળી શહેરમાં જાણે ભક્તિમય માહોલ સર્જાયો છે। ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવના પાવન અવસર પર આર્યાવ્રત બ્રાહ્મણ સમાજ દ્વારા ભંવરલાલ ગોડની અધ્યક્ષતામાં ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા યોજવામાં આવી, જેમાં સમાજના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા। દર વર્ષે આયોજિત થતી આ શોભાયાત્રા આ વર્ષે પણ વિશેષ ભવ્યતા સાથે યોજાઈ। યાત્રામાં ભગવાન શ્રી રાધેશ્યામ સીતારામની વેશભૂષામાં સજ્જ આકૃતિઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહી, જેને જોવા લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો। શહેરના વિવિધ વિસ્તારમાં શોભાયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। સ્થળે સ્થળે ભક્તો માટે છાસ અને પાણીની બોટલનું વિતરણ પણ કરવામાં આવ્યું। સાથે કોઠી 4 રસ્તા પાસે આવેલ મનમોહન સમોસા અને મનમોહન વડાપાઉં દ્વારા ફટાકડાની લૂમ ફોડી પુષ્પગુચ્છ વરસાવી શોભાયાત્રાને આવકારવામાં આવી। દર વર્ષે શોભાયાત્રાના સ્વાગતમાં ખાસ મુસ્લિમ બિરાદર અમીનભાઈ શેખ જોડાય છે અને હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જેના કારણે યાત્રામાં સેવા અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળ્યો। આજે 19 તારીખ અક્ષય તૃતીયા એટલે અખાત્રીજ ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામનું જન્મોત્સવ। જે ભગવાન શ્રી પરશુરામ શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા એવા ભગવાન શ્રી પરશુરામનો આજે જન્મોત્સવ છે, જેની શોભાયાત્રા મહેસાણા નગરથી નીકળી ફતેગંજ નિજામપુરા કોઠી 4 રસ્તા થઈ કાશી વિશ્વનાથ મંદિરે સંપૂર્ણ થશે। એની આજે અમે સ્વાગત કરવા માટે અહીંયા ઊભા છીએ। મનમોહન સમોસા કોઠી 4 રસ્તા। આજે અહીંયા કોઠી 4 રસ્તા ઉપર આજે અમારા પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે આજે કોઠી 4 રસ્તા ઉપર મનમોહન સમોસા અને મનમોહન વડાપાઉંના તરફથી ભવ્ય સ્વાગત રાખવામાં આવ્યું હતું અને આ સ્વાગત છેલ્લા કેટલાક વર્ષોથી કરવામાં આવે છે અને અહીંયા બધા નાના મોટા અગ્રણીઓ બધા મળીને અહીંયા સ્વાગત કરે છે અને બહુ આતિશબાજી બી કરવામાં આવી હતી અને અહીંયા બધા જ જે નાના મોટા છે એ બહુ ખુશ છે અને કે આ જે પરશુરામ જન્મોત્સવ છે એ બહુ સારી રીતે ઉજવવામાં આવે છે અહીંયા।